અંકલેશ્વરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત EN જીનવાલા હાઈસ્કૂલ અને MTS ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવામાં આવ્યો હતો। ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે। રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત EN જીનવાલા હાઈસ્કૂલ અને MTS ગર્લ્સ હાઈસ્કૂલનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા અને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે ધોરણ 9 અને ધોરણ 11 માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પાઠ્યપુસ્તકો અર્પણ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત બંને હાઈસ્કૂલના તેજસ્વી તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો, બંને હાઈસ્કૂલના આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નગરપાલિકા હસ્તકને EN જીનવાલા તથા MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રવેશોત્સવ દરમિયાન રમતવીરો અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો રમતવીરો તથા સારા એવું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બહોળી સંખ્યામાં EN જીનવાલા સ્કૂલ અને MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા અને સુંદર મજાનું આયોજન થયું હતું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।